પ્રિય ગામજનો, વડીલો, ઉપરથી જે ઠાકોર કાકા ઉપરથી માઇક્રોફોન જે નજીકથી વધુ સમય તો મારો ન લેતા, જે કંઈ મારે સ્મૃતિપટ પર છે અને જે કંઈ આ ગામને માટેનું, જે ગામના વિકાસને માટે જે કંઈ થયું છે એની સામાન્ય રૂપરેખા હું આપ સૌને આપું છું. સૌપ્રથમ આજથી 20 વર્ષ પહેલાં ભાઈ શ્રી ઈશ્વરભાઈ જગાભાઈ પટેલ, અમે ફળિયાના બીજા જુવાન ભાઈઓ ઈશ્વરભાઈના જૂના ઘરના ઓટલા પર બેઠેલા હતા. તે વખતે ઈશ્વરભાઈએ મને એક સજેશન આપ્યું કે ઠાકોરભાઈ, તમે એક કામ કરો તો મારી પાસે હું તમને સજેશન કરું અને આ ગામના વિકાસનો આપણે પાયા નાખીએ. તે વખતે મેં ઈશ્વરભાઈને પૂછ્યું, ભાઈ આપણે શું કરવું છે? તેણે કીધું કે અમે જયંતિભાઈ વસંતભાઈને ત્યાં ભેગા થયેલા અને વણેસા ગામનો કેવી રીતે વિકાસ થાય એની ચર્ચા અમે કરેલી. ત્યાર પછી એને અમલમાં મૂકવા માટે ઈશ્વરભાઈ તદ્દન એકદમ સક્રિય બન્યા કે અમારે તાત્કાલિક કરવું છે. ત્યારે એણે અમને કદાચ પૂછ્યું કે તમે શું કરવા માંગો છો? ત્યારે અમે એને પહેલી વાત એજ્યુકેશનની બાબતમાં બાલ મંદિર અમારા ગામમાં ન હતું તેની એને વિગતવાર વાત કરી. ઈશ્વરભાઈએ તે જ વખતે એ સ્વીકારીને બાલ મંદિર પોતાના પૈસે બાંધવાના માટે ગામને પ્રોમિસ કર્યું. એ પ્રોમિસને પૂરું કર્યા પછી ગામના હેલ્થ માટે એને એક સજેશન કર્યું કે આપણે ફિલ્ટર પ્લાન નાખીએ તો કેવું. તો એ ફિલ્ટર પ્લાન નાખવા માટે એને એટલા બધા સક્રિય બની ગયા કે ખાઈને જરૂર ત્યાં અમે બાળવી ગયા બંને જણા. ત્યાં 2-5 જણે પૂછવાનું હતું તે પૂછ્યું, બધી વિગત લીધી અને ઈશ્વરભાઈએ 5 જ દિવસની અંદર ગામને એક ફિલ્ટર પ્લાનની ભેટ અર્પણ કરી. ત્યારથી એ ફિલ્ટર પ્લાનનું જે પાણી લોકો જે પીતા હતા એને 10 પૈસે લીટર પણ અમે આપતા હતા. જે આજુબાજુના કોઈ બી ગામમાં એટલું સસ્તું પાણી કોઈ આપતા નથી. અને એ રીતે ગામની સુખાકારી જળવાઈ તે રીતે પહેલું પગલું ઈશ્વરભાઈ આ ભર્યું. બીજી વાત, ત્યાં જે બાલ મંદિર એને બનાવ્યું છે એ બાબતમાં પણ એણે સજેશન કર્યું કે એક જ બાલ મંદિરથી આપણે ચાલે તો આપણે બીજા 2-5 ઊભા કરીએ. ત્યારે ગામ લોકોએ એમને અભિપ્રાય આપ્યો કે એકથી આપણું કામ સરળતાથી પતશે અને એવું સરસ મોટું બિલ્ડિંગ જેનું નામ આપ્યું આનંદ બાળ વાટિકા એ એણે બંધાવી ગામને અર્પણ કર્યું. એવા બધા ઘણા બધા કામો નાના મોટા જે ઈશ્વરભાઈ, રતિલાલભાઈ, ઈશ્વરભાઈ મોરારભાઈ, ચંપકભાઈ રયાભાઈ એના સજેશનથી અને ગામના સહકારથી અમે એ કાર્ય પાર પાડ્યું છે. અને આજે પણ અમારા ગામની અંદર મારા અભિમાનથી કહેવું જોઈએ કે ગામ સફાઈને માટે અમે 15 વર્ષ સુધી મેં મારી જાતે ગામના દરેક રસ્તાઓ, દરેક ફળિયાના બાણાઓ અમે એની સફાઈની અંદર એટલા બધા વેચ્યા પૈસા રહ્યા કે 15 વર્ષમાં અમે એને કાયા પલટ કરી નાખી. આજે એક સુંદર મજાનું મશીન જે વાળવા માટે અમે ગામને અર્પણ કર્યું છે એ 3,10,000 કે 3,30,000નું મશીન અમે ગામને અર્પણ કર્યું છે. અને એ ગામને સફાઈને માટે ટ્રેક્ટરની યોજના કે ભાઈ અમુક દિવસે આવવાનું છે તો તમે ટ્રેક્ટર આપશો. તો દરેક ભાઈઓએ જેની પાસે ટ્રેક્ટરો હતા તેમણે સ્વેચ્છાએ ગામ સફાઈ માટે ગામને અર્પણ કર્યા. આ પણ એક ઈશ્વરભાઈની પ્રેરણાથી થયેલું ત્યારે એવો મને ખ્યાલ છે. એ સિવાય નાના મોટા બીજા બધા કામો પણ અમે સારી રીતે પાર પાડ્યા છે. અને ભવિષ્યમાં પણ ઈશ્વરભાઈ જગાભાઈ, ઈશ્વરભાઈ મોરારભાઈ પટેલ, ચંપકભાઈ, તેમાં રતિલાલભાઈ ગાંધી, એમાં મારી તો ઉંમર થઈ ગઈ છે કે હું તો ખાસ કંઈ કરતો નથી પણ એક હોસ્પિટલ ચલાવું છું લોક ભાગીદારીમાં, જેમાં લોકો દવા લેવા ત્યાં આવે છે પણ સાથે સાથે
એ પૂછે છે કે અહીંયા કંઈ કરવા જેવું છે, ત્યારે હું એ લોકો કહેતો કે તો આ ગવર્મેન્ટ ચાલુ નથી. ત્યારે એ ભાઈઓએ મને સૂચન કર્યું કે લોક ભાગીદારીમાં બદલાય કે નહીં. મેં કંઈ બદલાય નહીં. તો આજે બી ત્યાં અમે અમારા ગામમાં એક હોસ્પિટલ હું ચલાવું છું, સક્રિય તેમાં ભાગ લઈને હું પોતે રાત દિવસ ત્યાં જ્યારે ઇન્ડિયા જાઉં છું ત્યારે ખૂબ મહેનત કરીને એને એટલું બધું સુંદર બનાવ્યું છે કે અમે સુરત જિલ્લાની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 1 નંબર 1 પર લઈ જવા માટે આજે એકદમ તૈયાર છે. ફિઝિયોથેરાપી વિભાગ અમે અત્યારે ચાલુ કર્યો છે, જે ભાઈ શ્રી ચંપકભાઈ ભીખાભાઈ પટેલ કણાવ એમના તરફથી અમને 15 લાખ રૂપિયાનું પ્રોમિસ મળ્યું. 10 લાખ રૂપિયા આવી ગયા છે અને 5 બીજા બાકી છે, તે પણ એક જલ્દી મોકલશે. અને અત્યારે ફિઝિયોથેરાપી વિભાગનું બાંધકામ પૂરું થયું છે. સાથે સાથે બ્લડનો રિપોર્ટ કરવા માટે જે નવસારી, બારડોલી, સુરત જવું પડતું હતું, તે પણ અમે જ એ રિપોર્ટ બનાવીએ છીએ. એના ટેકનિશિયનને ગવર્મેન્ટે અમને આપ્યા છે. અને એ મશીનનો જે ડોનર છે ભાઈ શ્રી મુકુંદભાઈ રીચંદભાઈ પટેલ, એક સુંદર મજાનું મશીન જે 3 થી 4 લાખ રૂપિયાનું થાય છે, તે ગામની અમે અર્પણ કરી છે. સાથે સાથે કુપોષણનો જે પ્રશ્ન છે, કુપોષણ, તેને માટે મને એક વર્ષ ગવર્મેન્ટ સક્રિય રહીને કુપોષણ માટે 2 લાખ રૂપિયા અમે ગવર્મેન્ટને આપ્યા છે. અને એના બદલામાં એ 2 લાખનું જેમાં એ દૂધ ખાસ કરીને દૂધ જ મોટે ભાગે અમે ગરીબ બાળકોને માટે આપીએ છીએ. એ અમારા ગામની મોટા મોટી સિદ્ધિ છે. સાથે સાથે મારા ગામવાસીઓએ મને એકવાર સજેશન કર્યું કે આપણે એક એમ્બ્યુલન્સ લાવીએ તો કેવું. મેં કહ્યું સરસ વિચાર છે, જો તમે બધા સક્રિય થતા હોય તો આપણે આ કાર્ય આગળ વધારીએ. અને અમે 6 જ મહિનાની અંદર એક સુંદર એમ્બ્યુલન્સ ગાડી ગામને અર્પણ કરી છે. એમાં પૂરેપૂરા પૈસા ગવર્મેન્ટ આગળ લીધા છે, પણ એનો જે નિભાવ ખર્ચ છે એ ગામ લોકો ભોગવે છે. એટલે કોઈ પણ વ્યક્તિ ઊંધું થાય તો એને સુરત, નવસારી, બારડોલી લઈ જવો પડે તો વિનામૂલ્યે ફક્ત ગેસના પૈસા લઈને અમે સુવિધા પૂરી પાડીએ છીએ. ત્યાર પછી ગામમાં દવાખાનામાં કોઈ દર્દીઓને બેસવાની વ્યવસ્થા જ નથી. એ વ્યવસ્થા પણ ગામ લોકોએ રૂપિયા 1 લાખના ખર્ચે એટલું સુંદર મજાનું બેસવાનું બનાવ્યું છે કે આપણે પણ ત્યાં ગયા હોય તો કલાક 2 કલાક બેસીને આવીએ. સાથે સાથે ત્યાં ન્યૂઝપેપરની વ્યવસ્થા કરી છે. તો સવારના ન્યૂઝપેપર આવી ગયા પછી ઘણા એવા લોકો છે જે મોટી ઉંમરના છે, મારી જે ઉંમરના, એ ન્યૂઝપેપર કામ વાંચવા જાય છે. પોતાના ઘેર તો મંગાવે છે, પણ લોકોને પ્રોત્સાહિત કરવા માટે ત્યાં એ લોકો જાય છે, સારી રીતે વાંચન કરે છે. અને જે કંઈ સજેશન એ લોકોને કરવાનું હોય છે એ ગામના આપણે દવાખાના સંકળાયેલા વ્યક્તિઓ સાથે વાતો કરી એની જે કંઈ જરૂરિયાત છે એ પૂરી પાડે છે. આપનો સમય વધુ ન લેતા આપ પણ ગામને પ્રત્યે જે કંઈ લાગણી છે આપની, અને જે કંઈ લાગણી અત્યાર સુધી બતાવી છે એવી જ લાગણી એ આ ગામના જુવાન ભાઈઓ બતાવે એવી હું વિનંતી કરીશ. સાથે સાથે ગામના જે કોઈ સક્રિય કાર્યકરો છે એને ભગવાન એની પ્રેરણા આપે કે અમારું ગામ હંમેશા માટે તંદુરસ્ત રહે, એવી આપ સૌની પ્રાર્થના. એક વિનંતી હતી. Give a big round of applause, please, everybody. બધા પ્લીઝ. Thank you.